સુરત શહેર નવી સિવિલ હોસ્પિટલમાં 130 લોકોને શ્વાન બાઇટનો કેસ સામે આવ્યા હતા, જ્યારે નાના બાળકો મોટી સંખ્યામાં શ્વાનના ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું. સુરત શહેરમાં શ્વાનનો આતંક અટકી રહ્યો નથી, ત્યારે સુરત શહેરમાં રોજ નવી સિવિલ હોસ્પિટલમાં 130 લોકોને શ્વાન કરડવાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને નાના બાળકોને શ્વાન કરવાના ભોગ બની રહ્યા છે. જ્યારે આવા રખડતા કૂતરા મુદ્દે હવે સુપ્રીમ કોર્ટે પર કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે કહ્યું હતું કે રખડતા શ્વાનોથી મુક્ત રહે તે સુનિશ્ચિત કરવા માટેની કવાયત હોવી જોઈએ અને કોર્ટના આદેશની તંત્ર કેટલું પાલન કરે છે તે જોવું રહ્યું. જ્યારે શ્વાન કરડવાના કેસમાં વધારો થતા સ્થાનિક શહેરવાસીઓમાં ભયનું વાતાવરણ યથાવત રહેવા પામ્યું છે. મારું નામ ચિરાગ ગામિત છે, સ્ટાફ બ્રધર નવી સિવિલ હોસ્પિટલ. અત્યારે હું નવી સિવિલ હોસ્પિટલ અહીંયા ARV ક્લિનિકમાં છું. કઈ રીતે કૂતરાઓના કેસ આવે છે, આજના દિવસોમાં કૂતરાઓના કેસ આવ્યા મલ્ટિપલ બાઇટના એવી રીતના વધારે કેસીસ આવે છે. જે નાના બાળકો હોય છે એ લોકોને વધારે હોય છે, અને જે ઉંમરલાયક હોય છે, જે ચાલવા જતા હોય છે એમને વધારે આવે છે. અને રોજના આપણી પાસે 100+ જેવા કેસીસ આવે છે, અને આજનો આંકડો અત્યાર સુધીમાં આપણે 35 થી 40 જેટલો થઈ ગયો છે.